Hello student, good morning. Today we have learning question number 4 of chapter 1. Our question is define the term meeting. What are the objective of the meeting? I again repeat the question. Define the term meeting. What are the objective of the meeting? Means કે meeting શું છે એ સમજાવી તેના objective એટલે કે હેતુઓ જણાવો. So first of all we have discussed the definition of meeting. An assembly of people for a particular purpose specially for formal discussion. કે meeting means કે particular purpose કાંઈ પણ હેતુઓ માટે છે એ લોકોની છે એ સભા બોલાવવામાં આવે છે તો એને મીટિંગ કહે છે કે કાંઈ પણ ઓબ્જેક્ટિવ કાંઈ પણ પર્પઝ માટે છે એ લોકોનો છે એ ફોર્મલ ડિસ્કશન કે વિધિસર છે એ કાંઈ પણ પર્પઝ માટે છે એ લોકોની સભા બોલાવવામાં આવે છે તો તેને છે એ મીટિંગ કહે છે. In simple terms, meeting is coming together of two or more persons to discuss the issue in a formal setting. The meeting is very formal discussion for solving the problems. કે સિમ્પલ વર્ડ્સમાં કહી તો મીટિંગ શું છે કે બે કે તેથી વધુ વ્યક્તિઓની છે એ સભા બોલાવવી અને એને મીટિંગ કહે છે. અને મીટિંગ હોય છે એ ફોર્મલ ડિસ્કશન માટે હોય છે એટલે કે વિધિસર હોય છે કે પહેલેથી જ ડિસાઇડ હોય છે કે મીટિંગમાં છે આપણે કયા પ્રોબ્લેમ્સ છે કયા પર્પઝ માટે છે એ મીટિંગ બોલાવી છે. ઇન શોર્ટ કે કાંઈ પણ છે આપણે પહેલાં જ ડિસાઇડ કરી લેવાનું હોય છે કે મીટિંગમાં છે કયા પ્રોબ્લેમ્સ છે ડિસ્કસ કરવાના છે ને એ પ્રોબ્લેમ ડિસ્કસ કરવા માટે છે જે લોકોની સભા બોલાવવામાં આવે છે તેને મીટિંગ કહે છે. Now we have discussed the objective of the meeting. So there are main 4 objective of the meeting. First is taking decision. Okay, જે મીટિંગ છે એના મેઇન 4 ઓબ્જેક્ટિવ છે. એની અંદર ફર્સ્ટ ઓબ્જેક્ટિવ છે ટેકિંગ ડિસિઝન. ધેટ મીન્સ નિર્ણય લેવા. Meeting in various organizations are convened mostly for taking decision. કે કોઈ પણ બિઝનેસ હોય એમાં છે બિઝનેસના કંપનીના બધા મેમ્બર્સની છે મીટિંગ બોલાવવામાં આવે તો એ મીટિંગ બોલાવવાનો એક ઓબ્જેક્ટિવ એ છે કે કાંઈ પણ ડિસિઝન લેવો કંપની માટે કે કાંઈ પણ કંપનીને લગતો નિર્ણય લેવો. વેન અ મેનેજર ઓર ડાયરેક્ટર ઇઝ કન્ફ્યુઝડ બિટવીન 2 or more solution, he calls up a meeting to finalize the better options or solution. કે જ્યારે કોઈ પણ કંપનીના છે એ મેનેજર કે ડાયરેક્ટર હોય છે એ થોડા ઘણા કન્ફ્યુઝ હોય એની પાસે ઓપ્શન હોય ઓપિનિયન હોય 1 2 અથવા 3 તો એ છે કન્ફ્યુઝ હોય કે કયો સોલ્યુશન છે કયો ઓપ્શન છે કંપની માટે બેટર રહેશે તો એ ઓપ્શન સિલેક્ટ કરવા માટે છે કંપનીના બધા મેમ્બર્સની મીટિંગ બોલાવી અને એમની પાસેથી વ્યૂ લઈએ કે તમારા મતે છે કયો ઓપ્શન બેસ્ટ રહેશે અને પછી જે બહુમતી હોય એ પ્રમાણે એ ઓપ્શન સિલેક્ટ કરે તો એ ડિસિઝન લે કે કયો ડિસિઝન છે આપણી કંપની માટે બેસ્ટ રહેશે બધા મીટિંગ્સના મેમ્બર પાસેથી એમના વ્યૂ લઈને તો એને મીટિંગ છે એનો આ એક ઓબ્જેક્ટિવ છે કે ટેકિંગ અ ડિસિઝન કે કંપનીને લગતો કાંઈ પણ ડિસિઝન લેવા માટે છે કંપનીના બધા મેમ્બર્સની મીટિંગ બોલાવી અને તેમના વ્યૂ લઈ અને પછી જે બેસ્ટ હોય કંપની માટે એ ડિસિઝન છે એ સિલેક્ટ કરવો. For example, for instance, opening up a new branch of the company, there are more options available. કે ફોર એક્ઝામ્પલ કે કોઈ કંપની હોય એની ન્યૂ બ્રાન્ચ છે એ બનાવવી હોય તો એ માટે છે એ કંપનીના બધા મેમ્બર્સને છે એ ભેગા કરી મીટિંગમાં અને એમની પાસેથી ડિસિઝન લેવો કે ન્યૂ બ્રાન્ચ બનાવી કે નહીં તો એ એક ટાઈપના ડિસિઝન લેવા માટે મીટિંગ બોલાવવામાં આવી છે તો એને એ મીટિંગનો ઓબ્જેક્ટિવ છે કે કાંઈ પણ છે ડિસિઝન લેવા માટે મીટિંગ બોલાવવામાં આવે. ધેન સેકન્ડ ઓબ્જેક્ટિવ છે ટુ સીક ઓપિનિયન કે અભિપ્રાય લેવા માટે ઓપિનિયન્સ ધેટ મીન્સ અભિપ્રાય. For the success of any organization, it is very important to take opinion of group members or stakeholders. So, the meetings are often called to seek other participant opinions. કે કેટલી વાર છે
એ મેમ્બર્સની મિટિંગ બોલાવવામાં આવે છે કે તેમના અભિપ્રાય લેવા માટે કે આપણે કંપની હોય છે, બિઝનેસ ચલાવતા હોઈએ છીએ તો એમાં છે એ બધા ગ્રુપ મેમ્બર્સના અથવા તો સ્ટેક હોલ્ડર્સ, આપણા જે શેર હોલ્ડર હોય, આપણી કંપનીના છે શેર જેમની પાસે હોય એમની પાસેથી ઓપિનિયન લેવા જરૂરી છે કે તેઓ આપણી કંપનીમાં છે કાંઈ પણ સુધારા કરાવવા માંગે છે કે નહીં, ઇનશોર્ટ કંપની જે વર્ક કરે છે બરોબર છે કે એમને એમાં કંઈક નવું કરવાની જરૂર છે. ઇનશોર્ટ કે કંપનીના બધા મેમ્બર્સ હોય, સ્ટેક હોલ્ડર્સ, શેર હોલ્ડર્સ, ડાયરેક્ટર્સ, એ બધાની છે મિટિંગ બોલાવી અને તેમની પાસેથી છે એ ઓપિનિયન લેવા, એને એ પણ એક મિટિંગનો ઓબ્જેક્ટિવ છે કે ટુ સીક ઓપિનિયન્સ, કે મેમ્બર્સ પાસેથી ઓપિનિયન મેળવવા. ધેન થર્ડ ઓબ્જેક્ટિવ છે ટુ ઇવોલ્યુએટ ફેક્ટ, કે મૂલ્યાંકન, હકીકતનું મૂલ્યાંકન. ધ મીટિંગ્સ આર કન્ડક્ટ ડ્યુરિંગ ધ પ્રોજેક્ટ ધેટ આર ગોઈંગ ઓન ઓર after the project are over. The purpose of such a meeting is to examine the fact and performance. કે કંપનીમાં છે એ મીટિંગ બોલાવવામાં આવે છે તો એનો એક ઓબ્જેક્ટિવ હોય છે ટુ ઇવોલ્યુએટ ફેક્ટ, કે કંપની છે એ જ્યારે પણ કોઈ પ્રોજેક્ટ ઉપર કામ કરતી હોય અથવા તો કોઈ પ્રોજેક્ટ ઉપર કામ કરી લીધું હોય, પ્રોજેક્ટનું કામ પૂરું થઈ ગયું હોય તો છે મીટિંગ બોલાવીને મીટિંગ બોલાવી અને છે એ જોવામાં આવે છે કે કંપની છે એનું પરફોર્મન્સ લેવલ કેવું છે, કંપનીએ જે પ્રમાણે વિચાર્યું હતું એ પ્રમાણે પ્રોજેક્ટ છે કમ્પ્લીટ થયો કે નહીં. ફોર એક્ઝામ્પલ કે કોઈ પણ કંપની હોય તો એની માટે કોઈ એક મોટો પ્રોજેક્ટ હોય તો એ પ્રોજેક્ટ છે એ કમ્પ્લીટ થયા પછી છે બધા મેમ્બર્સની મિટિંગ બોલાવી અને પ્રોજેક્ટની કાં તો સક્સેસ અથવા તો કાં તો ફેલર ઇવોલ્યુએટ કરવામાં આવે છે કે કંપનીએ છે એ પ્રોજેક્ટમાં કંપનીનું પરફોર્મન્સ કેવું હતું, એના માટે મિટિંગ બોલાવવામાં આવે છે કે કંપનીએ છે કઈ ટાઈપનું છે પરફોર્મન્સ એ પ્રોજેક્ટમાં આપ્યું છે, એ બધા મેમ્બર સાથે ડિસ્કસ કરવા માટે એમની એક મિટિંગ બોલાવવામાં આવે. તો એ પણ છે મિટિંગનો એક ઓબ્જેક્ટિવ છે કે હકીકત શું છે કંપનીની અને કંપનીનું પરફોર્મન્સ કેવું છે એનું ઇવોલ્યુએટ, એનું મૂલ્યાંકન કરવું. Such a meeting are necessary to correct shortcoming and thus can make correct before it's too late. કે આવી જે ઇવોલ્યુએટ ફેક્ટ, હકીકતનું મૂલ્યાંકન છે કંપનીમાં એ કંપની માટે જરૂરી છે કેમ કે એ ફ્યુચરમાં એને છે એ કંપની છે કાંઈ પણ મિસ્ટેક રિપીટ ના કરે, કે એક પ્રોજેક્ટમાં કંપનીનું છે પરફોર્મન્સ સારું ન રહ્યું હોય તો મિટિંગ દ્વારા છે એ મીટિંગ બોલાવવામાં આવે ને ડિસ્કસ કરી ઓપિનિયન લઈને બીજી વાર છે કોઈ પણ બીજા પ્રોજેક્ટમાં છે કંપની પોતાનું 100% પરફોર્મન્સ આપે એવું બની શકે. કે ઇનશોર્ટ છે એ કોઈ પણ કંપની માટે મીટિંગ બોલાવી અને ઇવોલ્યુએટ કરવું કંપનીનું એ જરૂરી છે. ધેન ફોર્થ એન્ડ લાસ્ટ ઓબ્જેક્ટિવ ઇઝ ટુ સીક ઇન્ફોર્મેશન. For business or company or any big organization, it is necessary to be dynamic and updated. Okay, fourth point, to seek information, that means કે માહિતી મેળવવી. હવે અત્યારે છે કોઈ પણ કંપની હોય છે કે કોઈ પણ આપણો બિઝનેસ હોય છે કે આપણા ઓર્ગેનાઇઝેશન્સ કોઈ પણ સંસ્થા હોય છે એમની માટે છે સતત અપડેટ રહેવું પડે છે, કે સતત છે ડાયનામિક ગતિશીલ રહેવું પડે છે, કે એમને છે સતત એના કોમ્પિટિટર્સ હોય છે, કોઈ પણ કંપની હોય તો એના કોમ્પિટિટર્સ, માર્કેટમાં કંપનીની ગુડવિલ, કંપનીની છાપ શું છે, કે ઇનશોર્ટ કે માર્કેટમાં છે કયા ટાઈપનો ટ્રેન્ડ ચાલે છે, એને છે કંપનીને એ બધી બાબતનું છે નોલેજ હોવું જોઈએ, કે અપડેટ રહેવું જોઈએ. With the changing time and circumstances, the organization has to make certain change. In order to bring better result, the organizations need to acquire information and discuss it with member. કે આપને ખબર જ છે કે જેમ જેમ ટાઈમ જતો જાય છે તેમ તેમ છે ટ્રેન્ડ છે બદલાતા જાય છે. તો ઇન શોર્ટ કોઈ પણ કંપની હોય છે અને જેમ જેમ સમય ટાઈમ છે જાય એમ એમ છે એ ઇન્ફોર્મેશન મેળવી અને પોતાની કંપનીમાં છે થોડા ઘણા ચેન્જીસ કરવા પડે છે, કે એકને એક છે એકને એક વર્ક એ સતત કર્યા રાખે તો એ માર્કેટમાં ચાલશે નહીં. ઇન શોર્ટ માર્કેટના ટ્રેન્ડને ધ્યાનમાં લઈને એને છે એ
કંપનીમાં થોડા ઘણા ચેન્જીસ કરવા પડે છે કે કોઈ પણ પ્રોડક્ટ કંપની સેલ કરતી હોય તો તમે જુઓ છો કે કોઈ પણ પ્રોડક્ટ હોય એનું પેકેજિંગ હોય છે એ થોડા ઘણા સમયે બદલાય છે, કાં તો પેકેટનો કલર ચેન્જ કરે અથવા તો એની ક્વોન્ટિટી, ક્વોલિટી, ઇનશોર્ટ કાં ડિઝાઇન ચેન્જ કરે. તો ઇનશોર્ટ કે એમને માર્કેટમાં ટકી રહેવા માટે છે પોતાના બિઝનેસમાં કે પોતાની કંપનીમાં છે એ સતત ચેન્જીસ કરવા પડે છે. તો ગ્રુપ મેમ્બર્સની મિટિંગ બોલાવી અને એમની પાસેથી ઇન્ફોર્મેશન અને ઓપિનિયન લેવા પડે કે આપણે પ્રોડક્ટમાં અથવા તો આપણી કંપનીમાં છે કયા પ્રકારના ચેન્જીસની જરૂર છે એ ગ્રુપ મેમ્બર સાથે ડિસ્કસ કરવા પડે છે. તો ઇન શોર્ટ આ 4 છે ટોટલ એ મિટિંગના ઓબ્જેક્ટિવ હતા. ફર્સ્ટ ઇઝ ટેકિંગ ડિસિઝન્સ, સેકન્ડ ઇઝ ટુ સીક ઓપિનિયન્સ, થર્ડ ઇઝ to evaluate fact, and fourth is to seek a information. તો આ મીટિંગના 4 છે એ ઓબ્જેક્ટિવ છે.